તમે અગર સંસ્કૃતિ પ્રેમી છો, તમે અગર સાહિત્ય પ્રેમી છો, તમને સિટીમાં જે પણ ઘટના ઘટે છે, જે પણ કાર્યક્રમો થાય છે, જે પણ શિબિર થાય છે, જે પણ અન્ય સમારંભો થાય છે, એની માહિતી તમને કદાચ સમય પછી મળવાનો વસવસો હંમેશા રહેતો હશે. કેમ કે અખબારમાં અને ટેલિવિઝનમાં જે પણ તમને કવરેજ જોવા મળે છે, જે પણ તમને આર્ટિકલ કે ફોટોગ્રાફિક માહિતી જે આપવામાં આવે છે, એ કાર્યક્રમ થઈ ગયા પછીની માહિતી હોય છે. એટલે એક હંમેશા તમને એક જાતનો વસવસો રહેતો હશે કે કાશ આ માહિતી મને સમય રહેતા પહેલાં મળી હોત તો આ કાર્યક્રમનો હું હિસ્સો બની શક્યો હોત, આ કાર્યક્રમમાં મારી હાજરી નોંધાવીને હું ઘણું બધું જ્ઞાન ઉપાર્જન કરી શક્યો હોત. તો આવી જે તમને એક લાગણી રહે છે, એ લાગણીનો તમને છેડો દેખાશે એક એવા વોટ્સઅપ ગ્રુપમાં, જે વોટ્સઅપ ગ્રુપની હું આ વિડીયોમાં તમને વાત કરવાનો છું. મારા માટે તો એવું છે કે શનિ રવિ ક્યાં જવું એ નક્કી કોણ કરે? તો આ ગ્રુપ નક્કી કરે છે. ગુજરાતના મોટા શહેરોમાં આ એક સાંસ્કૃતિક ઉત્થાનનું નવું ઉત્તમ ઉદાહરણ છે. બહુ ઓછા ગ્રુપ્સ છે જેમાં ખરેખર કંઈક નક્કર પ્રવૃત્તિ થાય છે ડિજિટલ પ્લેટફોર્મ્સ ઉપર. આ તેમાંનું એક છે. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા. ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આજે એક એવા વોટ્સઅપ ગ્રુપની વાત કરવાનો છું કે જેના કારણે તમને અમદાવાદમાં ઘટતી દરેક સાંસ્કૃતિક અને સાહિત્યિક વસ્તુની, સાહિત્યિક કાર્યક્રમોની તમને સમયસર માહિતી મળે અને એ જે તે કાર્યક્રમમાં તમે સહભાગી થઈ શકો એવો તમને પૂરતો અવકાશ મળે. આજે હું તમને ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ નામના એક વોટ્સઅપ ગ્રુપ સાથે રૂબરૂ કરાવવાનો છું. આ ગ્રુપની માહિતી એટલા માટે આપવાની જરૂર છે કે અમદાવાદમાં વસતા ઘણા બધા સાહિત્ય પ્રેમી કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રેમી જે પણ લોકો છે તેમને આ ગ્રુપ બહુ જ સમયસર માહિતી આપે છે. મોટા ભાગના કાર્યક્રમો નિઃશુલ્ક હોય છે. તમે એ જગ્યાએ જઈને સમયસર પહોંચીને એ કાર્યક્રમનો આનંદ માણી શકો. તો આ ગ્રુપ જેમણે પણ શરૂ કર્યું, CGCA ગ્રુપ જેમણે પણ શરૂ કર્યું, એવા ભાવિન શેઠની હું આજે તમને મુલાકાત કરાવવાનો છું. એમના જ મોઢે જાણીએ કે આ ગ્રુપનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો, કઈ રીતે આ ગ્રુપ ચાલે છે, અમદાવાદ સિવાય બીજા કેટલા સિટીમાં આ ગ્રુપે પોતાનો વિસ્તાર વધાર્યો છે. આ બધી માહિતી તમને આ કાર્યક્રમમાં મળશે. વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે આ ગ્રુપમાં જોડાવાની જે પણ લિંક અથવા જે પણ વોટ્સઅપ નંબર એ હું આપવાનો છું. આખા વિડીયોમાં ભાવિનભાઈનો નંબર તમને કોઈ એક ઠેકાણે ચોક્કસ જોવા મળશે કે જે નંબર ઉપર સંપર્ક કરીને તમે આ CGCA ગ્રુપના મેમ્બર બની શકો એમ છો. તો વિડીયો છેક સુધી જોજો. નમસ્કાર, હું ભાવિન શેઠ, ફાઉન્ડર ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટી, જે અમદાવાદમાં થતા કાર્યક્રમોની માહિતી આપવામાં આવે છે. મુખ્યત્વે કલા, સાહિત્ય, ભાષા જેવા વિવિધ વિષયો ઉપરના કાર્યક્રમો થતા હોય છે, જે અગાઉથી લોકોને આ માહિતી આપી અને તે લોકો જઈ શકે એ ઉદ્દેશથી આ ગ્રુપ આશરે 5 વર્ષ પહેલાં જૂના નામથી ચાલતું હતું. હવે એ CGCAના નામથી ઓળખાય છે. મારા ફોઈ જે અમેરિકા રહે છે, 5 વર્ષ પહેલાં એ સાંસ્કૃતિક કાર્યક્રમો, કલાને લગતા કાર્યક્રમોની માહિતી મને મોકલતા હતા. એ વખતે આ ગ્રુપ બનેલું ન હતું, પણ મને એવો વિચાર આવતો હતો કે એ માહિતી બીજા મિત્રો સુધી પહોંચે એ ઉદ્દેશથી CGCA ગ્રુપ અમે ચાલુ કર્યું. એનો મેઇન જે ઉદ્દેશ હતો એ કે કલા, ભાષા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી લોકો સુધી પહોંચે અને લોકો એ કાર્યક્રમોમાં જઈ શકે. મોટાભાગના કાર્યક્રમો નિઃશુલ્ક હોય. મારું નામ ઉષા દલાલ અને હું 1975થી 2006 અમેરિકામાં હતી. મીનવાઇલ જ્યારે હું અમેરિકામાં હતી અને જે ફેસબુક અને જે બધા સોશિયલ મીડિયા હતા એમાં હું એક્ટિવ હતી, એટલે મારું હંમેશા ધ્યાન જાય કે ત્યાં શું ચાલી રહ્યું છે અમદાવાદમાં કે ગુજરાતમાં કે ઇન્ડિયામાં. તો હું આ બધા જે પ્રોગ્રામ્સ કે કંઈ પણ હોઉં એ મારા ભત્રીજા ભાવિન શેઠને
ફોરવર્ડ કરતી હતી કે તું આમાં જજે. અને મારા ફેમિલીમાં પણ એવું જ હતું કે બધાને આવો ઇન્ટરેસ્ટ બહુ જ, એટલે ભાવિને હું કહું તું આ પ્રોગ્રામમાં જજે, આ પ્રોગ્રામમાં જજે. અને પછી ભાવિને પોતે આખું ગ્રુપ એસ્ટાબ્લિશ કર્યું. એને થયું કે એ બાને બધાને જ ખબર પડે આ બધી માહિતી અને લોકો બધા ભાગ લઈ શકે. નમસ્તે. કલાના ચાહક અને ભાવક કદાચ આપણે બધા જ છીએ. અંદરના છાને ખૂણે આપણને સૌને કોઈ એક સરસ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહેવું ગમે છે. એ કલાની હોય અને આપણી અંદરના કલાકાર જીવને જો સહેજ પોષતી હોય તો આપણે તેની સાથે આપણે પોતાની જાતને થોડા વધારે અનુસંધાનમાં જોઈ શકીએ છીએ. એટલે કલાના ચાહક કે ભાવક તો કદાચ આપણે છીએ, વાહક છીએ. આજે અત્યારે અહીંયાથી જે વાત કરી રહ્યો છું કે કરવા જઈ રહ્યો છું એ કલાના વહનની છે. ચાહક કે ભાવક હોવું એ જેટલું અગત્યનું છે તેનાથી વધારે મહત્વનું છે કલાના વાહક હોવું. અને એના માટે જરૂરી નથી કે તમે કલાકાર હો અથવા પ્રેક્ષક હો કે દર્શક હો કે શ્રોતા હો. માત્ર કલા પ્રત્યેની નિસ્બત અને સમજણ અગત્યની છે. આવું જ એક સરસ મજાનું વોટ્સએપ ગ્રુપ ચાલે છે અને હું આ વાત એટલા માટે થોડું વધારે વિશ્વાસપૂર્વક, દ્રઢતાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક કરી શકું છું કારણ કે આ ગ્રુપ સાથે હું છેલ્લા કેટલાય વર્ષોથી કદાચ સંકળાયેલો છું. કદાચ તેનો જે દિવસે જન્મ થયો હશે આ ગ્રુપનો ત્યારથી હું તેમાં સામેલ છું. આ ગ્રુપનું નામ છે ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ. તમને જાણીને આશ્ચર્ય થશે, આ ગ્રુપમાં લગભગ નિયરલી 8-9 હજાર જેટલા મેમ્બર્સ છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ જેવા શહેરમાં આ ગ્રુપ પ્રવૃત્તિશીલ છે, એક્ટિવ છે. અને નડિયાદ, આણંદ જેવા નાના પોકેટ્સમાં પણ આ ગ્રુપના ગુજરાત મેમ્બર્સ છે. શહેર ધબકતું હોય છે, શહેર સ્વસ્તું હોય છે, શહેર કંઈક સર્જનાત્મક કરતું હોય છે, પણ એની માહિતી બધા સુધી કઈ રીતે પહોંચે? તો મને તરત જ ભાવિનભાઈ દ્વારા જે ગ્રુપ ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટી એ મને યાદ આવે. કારણ એટલું જ કે ક્યાંક કોઈક ચિત્રનું પ્રદર્શન છે, ક્યાંક કોઈક ડાન્સ થઈ રહ્યો છે, ક્યાંક સંગીતની પ્રવૃત્તિ થઈ રહી છે, ક્યાંક બુક લોન્ચિંગ થઈ રહ્યું છે, અથવા તો કોઈ પણ પ્રકારના સેમિનાર અથવા તો લોકોને રસ પડે એવી સાંસ્કૃતિક પ્રવૃત્તિ થઈ રહી છે તો એનો અવાજ ભાવિનભાઈ બનીને ઊભા રહે છે. હવે આમાં થાય છે શું? બહુ સરસ પ્રવૃત્તિ થાય છે. આ શહેરોમાં થતી કોઈ પણ કલા પ્રવૃત્તિને તેઓ લોકો સમક્ષ પ્રસ્તુત કરે છે. કઈ રીતે? ગ્રુપમાં જાણ કરે છે કે આજે આ દિવસે આ પ્રવૃત્તિ છે, આ સ્થળ છે, આ સમય છે, બસ આટલું જ કામ છે. આમ નાનું દેખાતું કામ છે પણ આ બહુ જ અગત્યનું છે. મેં કીધું એ પ્રમાણે કલાના વહનનું આ બહુ મહત્ત્વનું કામ છે. કારણ કે આપણે બધા જ એવી જિંદગી જીવીએ છીએ જ્યાં આપણી પાસે સમય નથી. આપણે કરી બધું જ લેવું છે પણ કેવી રીતે કરવું એ ખબર નથી. ખાસ કરીને તમને જ્યારે એક સારો વીકેન્ડ ઉજવવાની ઈચ્છા હોય અને કોઈક સરસ નાટક જોવાની ઈચ્છા હોય કે કોઈક સરસ મજાની કોન્સર્ટમાં જવાની ઈચ્છા હોય કે સરસ તમારા રસને પોષે એવી કોઈ પ્રવૃત્તિમાં જોડાવાની ઈચ્છા હોય ત્યારે ક્યાં જવું એ સૌથી મહત્ત્વનો સવાલ છે. આપણે ન્યૂઝપેપર્સ ફીંદીએ અને પછી કોઈ એક ઇન્સ્ટાગ્રામ કે બીજી કોઈ ચેનલ્સ ઉપર જઈને એની માહિતી મેળવીએ અને કંઈક જોઈએ એના કરતાં આ ગ્રુપમાં જે તે સમયે, જે તે સ્થળે, જે તે પ્રવૃત્તિ થતી હોય તેની માહિતી આવી જાય છે. આમ તો આવી જ જાય છે. પાછી જે શનિવારે કે રવિવારે કે શુક્રવારે કે ગુરુવારે કંઈક થવાનું હોય તો રિમાઇન્ડર કરતી પણ એક એક્ટિવિટી છે. એ દિવસે તમને રિમાઇન્ડર મળી જાય કે આજે આ ગ્રુપમાં કે આજે આ જગ્યાએ આ થઈ રહ્યું છે. CGCA અમદાવાદને 5 વર્ષ પૂરા થઈ ગયા. એ 5 વર્ષ પૂરા થયા પછી મને એક વિચાર આવ્યો કે આ જ કામ રાજકોટ, બરોડા, સુરત અને ભાવનગરમાં પણ થવું જોઈએ કે ત્યાંની પણ કલાપ્રેમી જનતા આ કાર્યક્રમો સારી રીતે માણી શકે અને એમના શહેરની પ્રવૃત્તિઓ પણ ખીલી ઉઠે. ત્યાંના લોકલ વ્યક્તિઓનો જ મને ફાળો મળ્યો, એમનું બી મને સમયદાન મળ્યું. એમની લોકભાગીદારીના કારણે જે તે શહેરમાં પણ આ ગ્રુપ શક્ય બન્યું. નાના સેન્ટર માટે અમે એવું વિચાર્યું કે ગુજરાતનું એક ગ્રુપ બનાવવું કે જેમાં આણંદ, નડિયાદ, ભુજ, ગાંધીધામ, બિલીમોરા, વલસાડ, નવસારી જેવા શહેરોમાં પણ આ કાર્યક્રમો થતા હોય છે એની માહિતી પણ આપવી કે જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે શું પ્રવૃત્તિઓ થઈ રહી છે રાજકોટ, બરોડા, સુરત અને ભાવનગર.
એ શહેરમાંથી મને કેટલાક સાહિત્ય પ્રેમી અને સંગીત પ્રેમી મિત્રો મળ્યા કે એમને જ મેં એડમિન બનાવ્યા અને એક ફોર્મેટ નક્કી હતું. એ ફોર્મેટના પ્રમાણે એ લોકો ત્યાંના કાર્યક્રમોની વિગતો એ ગ્રુપમાં મૂકે છે કે જેથી કરીને ત્યાંની સાહિત્ય પ્રેમી અને સંગીત પ્રેમી પ્રજા આ કાર્યક્રમોનો લાભ લઈ શકે. CJCA ગ્રુપમાં તમને કેવા પ્રકારના કાર્યક્રમોની માહિતી મળશે એ તમને હું કહું તો અહીંયા પુસ્તક વિમોચન, સાહિત્યિક શિબિરો, પ્રયોગાત્મક નાટક, વ્યાખ્યાનમાળા, જાણીતા વ્યક્તિ સાથેની ગોઠડી, કવિ સંમેલન અને અન્ય સકારાત્મક અભિગમ સાથે થતા કાર્યક્રમો અને સેવાના લગતા કાર્યક્રમોની માહિતી તમને આ ગ્રુપમાંથી બહુ જ સમયસર મળી જશે. નમસ્તે, મારું નામ ઋષિ પંડ્યા છે. હું CJCA ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ સાથે વોલેન્ટિયરી જોડાયેલો છું કારણ કે મને એમનું કામ ગમે છે. ભાવિનભાઈનો જે કલા સાહિત્ય પ્રત્યેનો પ્રેમ છે એ મને પહેલાં જ ફોન કોલમાં ગમી ગયો હતો અને એમ થયું હતું કે આમની સાથે જોડાઈ અને એમના કામને ઘણા બધા લોકો સુધી અને મુખ્યત્વે નવી પેઢી સાથે પહોંચાડવું છે, નવી પેઢીને એમની સાથે જોડવી છે. અને પછી ભાવિનભાઈએ ફોન ઉપર જ કીધું કે તમને ગમતું એ આપણે ચાલુ કરી દઈએ. અમારે મળવાનું તો લગભગ આ બધી જ વસ્તુ ચાલુ થઈ પછી 2 મહિના પછી થયું, પણ પછી એક નવું નામ વિચાર આવ્યું, લોગો ડિઝાઇન થયો અને CJCA છે એ 2 વર્ષ પહેલાં રથયાત્રાના દિવસે નવા નામ સાથે, નવા લિંક સાથે બધા સાથે લોન્ચ થયું અને ઘણા બધા લોકો જોડાતા જાય છે. પણ સૌથી અગત્યનું એ છે કે ભાવિનભાઈ જ્યારે આ પ્રવૃત્તિની વાત કરે ત્યારે પ્રવૃત્તિ સાથે જોડાઈ ગયા છે. પોતાના દિવસના દરરોજના 3 કલાકે આ પ્રવૃત્તિને આપે છે અને એમાંથી એમને આર્થિક બેનિફિટ કોઈ જાતનો નથી. જે કંઈ છે એ લોકસેવાનું કામ છે અને છતાં પણ એટલા રસથી કરે છે. એટલે મને એ ગમી ગયું. એમની સાથે જોડાવાનો મુખ્ય આશય એ જ છે. વોલેન્ટિયરી જોડાયેલો છું અને અત્યારે હું ફક્ત એટલું જ કરું છું કે નવી પેઢી સાથે એમને જોડવા માટે જે કંઈ ખૂટતું હોય, જે કંઈ ટેકનિકલ સપોર્ટ જોઈતો હોય એ હું પ્રોવાઈડ કરું છું. મુખ્યત્વે નિઃશુલ્ક કાર્યક્રમોની માહિતી આપીએ છીએ. કેટલાક કાર્યક્રમો પેઇડ હોય છે કે જે ખરેખર માણવા જેવા હોય છે. ગ્રુપની લોકપ્રિયતાના કારણે એ આયોજક સાથે હું સીધી વાત કરું છું અને એ લોકો સ્પેશિયલ વળતર આપવા માટે પણ તૈયાર હોય છે. એટલે ગ્રુપના સભ્યોને આ લાભ પણ મળે એવું હું જોઈ રહ્યો છું. CJCA ગ્રુપ ખાલી કાર્યક્રમોને પ્રમોટ નથી કરતું, કાર્યક્રમો ઓર્ગેનાઇઝ પણ કરે છે. પ્રયોગાત્મક નાટક જે આપણે કહીએ છીએ કે જેમાં નવા વિદ્યાર્થીઓ નાટક માટે તૈયાર થાય છે, સંગીતના એવા કાર્યક્રમો કે જેમાં નવા ગ્રુપને ચાન્સ મળે છે, નવા ગ્રુપને લોકો સુધી પહોંચવાનો મોકો મળે છે, એવા કાર્યક્રમો નજીવા ટોકન ચાર્જ ઉપર CJCA ગ્રુપ ગોઠવે છે અને એમાં પણ પાછા ગ્રુપ મેમ્બર માટે અલગથી ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરે છે. એવા કાર્યક્રમોને લોકો સુધી લઈ જવા માટે પોસ્ટર ડિઝાઇન કરવાનું હોય, રજિસ્ટ્રેશન માટે ગૂગલ ફોર્મ કરવાનું હોય, ઓલ ઇવેન્ટ પર લઈ જવાનું હોય, એ બધામાં ટેકનિકલી હું ભાવિનભાઈને સપોર્ટ કરી દઉં છું. CJCAના આ ગ્રુપમાં જોડાયેલા સભ્યો માટે ગુજરાતમાં એક વિશિષ્ટ પ્રવાસનું આયોજન પણ વિચારેલું છે. ટૂંક સમયમાં જ તમને આ પ્રવાસની વિગતો પણ ગ્રુપમાંથી મળી જશે. ગ્રુપ 5 વર્ષથી છે પણ હું અમદાવાદમાં 10 વર્ષથી માતૃભાષા અભિયાનના પ્રકલ્પ સાથે જોડાયેલો છું. માતૃભાષા અભિયાન મુખ્યત્વે ભાષાના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે કામ કરે છે. માતૃભાષા અભિયાનના કેટલાક પ્રકલ્પો બહુ સરસ છે, જેમાં પુસ્તકની પરબ, દાદા દાદીનો ઓટલો, પરસ્પર અને ગોઠડી. આ પ્રકલ્પો હેઠળ લોકોને જોડી અને ભાષાની પ્રવૃત્તિઓ થતી હોય છે. એટલે મુખ્યત્વે માતૃભાષા અભિયાનનો પણ હું આ રીતે આભારી છું. આપને પણ આ વિડીયો જોઈને જોડાવાની ઈચ્છા થતી હોય, આવા કાર્યક્રમોને માણવાનો તમને લાભ લેવો હોય તો નીચે આપેલ મોબાઈલ નંબર ઉપર અથવા અમારા QR કોડ ઉપર સ્કેન કરી અને આ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો. આપ સંપર્ક કરશો પછી હું આપને લિંક મોકલીશ કે જેથી કરીને તમે આ ગ્રુપમાં આપોઆપ જોડાઈ શકશો. તમે કોઈ સંસ્થા છો કે તમારું પોતાનું કોઈ NGO છે અને તમે પણ કંઈક સરસ કામ કરી રહ્યા છો તો અવશ્ય મને જણાવો. મારા WhatsApp નંબર ઉપર તમે માહિતી મોકલો તો એને જરૂર આપણે આ ગ્રુપમાં પ્રમોટ કરીશું, જે આશરે 3000થી વધારે અમદાવાદી વ્યક્તિઓ સુધી આ પહોંચી શકશે. ધ્યાન રહે કે ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોને આપણે અહીં મૂકતા નથી. મહત્ત્વનું એ કે કાર્યક્રમ થઈ ગયા પછી પણ એની વાત અમે આમાં મૂકતા નથી. ફક્ત થવાના કાર્યક્રમોની જ વાત અમે મૂકીએ છીએ. આ ગ્રુપ ઓનલી એડમિન તરીકે કાર્યરત છે. બિનજરૂરી ફોરવર્ડ મેસેજીસને ટાળવા માટે આ ગ્રુપને ઓપન રાખવામાં આવેલ નથી. બહુ જ મજાનું આ ગ્રુપ છે.
હું એમાં બહુ જ દિલથી જોડાયેલો છું. મને લાગે છે કે આ માત્ર કોઈ કલાકારના કલાને પ્રોત્સાહન આપતું ગ્રુપ નથી, પણ સમગ્ર સમાજ તરીકે કલાના વહનને પોષતું આ ગ્રુપ છે. હું એમ માનું છું કે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં, સાંસ્કૃતિક હિસ્સામાં ભાવિનભાઈનું આ જે ક્રિએટિવ એક્ટિવિટીવાળું ગ્રુપ જે છે તે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જેટલા પણ ધન્યવાદ આપણે આપીએ તેટલા ઓછા પડે એવું એક મહત્ત્વનું કામ સંસ્કૃતિની રીતે, સંસ્કારની રીતે, સૌંદર્ય દૃષ્ટિની રીતે અને કલા પ્રવૃત્તિની રીતે થઈ રહ્યું છે. હું આશા રાખું છું કે આ ગ્રુપ પોતાની રીતે હજી વધારે પ્રવૃત્તિશીલ થાય, તેમાં અનેક લોકો જોડાય. તમે પણ આ ગ્રુપના મેમ્બર્સ બની શકો છો અને મને વિશ્વાસ છે કે એની માહિતી તમારા સુધી આ વિડીયો થકી જ પહોંચી જ જશે. તો આ ગ્રુપ વિશે તમને થોડું જણાવવું હતું અને મને બહુ જ આનંદ છે, હરખ છે એ વાતનો કે હું આ ગ્રુપનો કોઈક એક નાનકડો મેમ્બર છું. અને હવે અહીંયા પરમેનન્ટ ઇન્ડિયામાં મૂવ થઈ ગઈ છું. એ પણ આ બધું અહીંનું ગુજરાતી કલ્ચર અને ઇન્ડિયન કલ્ચર માણવા માટે ખાસ અમે અહીંયા આવી ગયા છીએ. તો મિત્રો, આ જ રીતે એક મહિલાએ અમેરિકામાં બેઠા બેઠા એના ભત્રીજાને એક સરસ ઇગ્નિશન આપ્યું અને એક સરસ સાંસ્કૃતિક પ્રવાહ સાથે જે ડાયવર્ટ થવાનો એક મોકો આપ્યો. એના કારણે આજે અમદાવાદની જનતાને એક સરસ ક્રિએટિવ ગ્રુપ મળ્યું છે, જેનું નામ છે ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ, શોર્ટમાં CGCA નામનું આ ગ્રુપ ભાવિનભાઈ શેઠ ચલાવે છે. પણ એની પાછળ મૂળ તો છે ઉષાબેન દલાલ. ઉષાબેન દલાલને આ બાબતે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. હું ખૂબ શુભકામનાઓ વ્યક્ત કરું છું આ ગ્રુપના મૂળ વિચારક ભાવિનભાઈને અને તેમની સમગ્ર ટીમને, જે પણ લોકો આ કામ સાથે સંકળાયેલા છે. જાણે અજાણે, સીધી આડકતરી રીતે, પ્રત્યક્ષ પરોક્ષ રીતે તેઓ કલાના વહનનું બહુ જ મોટું કામ કરી રહ્યા છે. સમાજ અને વ્યક્તિ તરીકે આપણે તેની નોંધ લેવી જોઈએ. જો જોડાવાની તક મળે તો હમણાં જ જોડાઈ જજો. ભાવિનભાઈ અને આ ગ્રુપના દરેક મેમ્બર્સને ખૂબ બધી શુભકામનાઓ. થેન્ક યુ. તો મિત્રો, આજે વોટ્સઅપના એક અલગ જ ગ્રુપની તમને માહિતી કરાવી. આશા રાખું છું કે વોટ્સઅપ ગ્રુપના આ વિડીયો જોવાની તમને ખરેખર મજા આવી હશે અને તમે પોતે આ વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાવા માટે કદાચ તત્પર પણ થયા હોય. હું પોતે આ ગ્રુપમાં જોડાયેલો છું અને આ ગ્રુપમાં થતી તમામ માહિતીથી હું સારી રીતે વાકેફ રહું છું. આ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ. આ વિડીયોને હું અત્યારે વિરામ આપું છું. આવા જ કોઈક ફરીથી નવા વિશિષ્ટ અને સ્પેશિયલ એપિસોડ સાથે આપ બધાની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.